વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તાંદલજા સૌદાગર પાર્કના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત છે। દૂષિત પાણીને લઈ પીડિત રહીશોએ મોરચો કાઢ્યો। પાણી પુરવઠા કચેરીમાં અધિકારી સમક્ષ રજૂઆત કરી। છેલ્લા 2 માસથી રહીશો દૂષિત પાણીથી ત્રાહિમામ છે। તાત્કાલિક સમસ્યા ઉકેલવા રહીશોની માંગ છે। અધિકારીએ કામગીરી શરૂ કરવા હૈયા ધારણા આપી છે। વડોદરાના તાંદલજા સૌદાગર પાર્કના રહીશો દૂષિત પાણીની સમસ્યાથી છેલ્લા 2 મહિનાથી પીડાઈ રહ્યા છે। ત્યારે હવે મહિલાઓએ મોરચો માંડ્યો છે। વડીવાડી પાણી પુરવઠા કચેરીમાં અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી। છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી અને દુર્ગંધ મારતા પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હિરેન મોદી ફોન લાઈન પર જોડાયેલા છે। હિરેન, વડોદરામાં છેલ્લા 2 મહિનાથી ઘણી બધી સોસાયટીઓમાં દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે મહિલાઓ આક્રમક થઈ। जी सोनल, खास કરીને વાત કરીએ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ છે। 24/7 પાણીની વાતો કરનાર કોર્પોરેશન શુદ્ધ પાણી પણ આપી શક્યું નથી। પ્રથમ 2 ટાઈમ પાણી આવતું હતું, વર્ષો પહેલા એને 1 ટાઈમ કરી નાખ્યું અને એ પણ પ્રેશરથી નથી આવતું। સાથે સાથે આ દૂષિત પાણી અને દુર્ગંધ મારતું પાણી જે આવી રહ્યું છે તેના માટે વિવિધ વિસ્તારોની અંદર પણ મોરચા ખુલ્યા હતા। પહેલા આજે પણ તાંદલજા વિસ્તારની અંદર જે છેલ્લા 2 માસથી દૂષિત પાણી આવી રહ્યું છે, એક તરફ રમજાન માસ છે તો બીજી તરફ રમજાન માસ આવતા પહેલા જ આ પાણીની સમસ્યા 2 મહિનાથી ઉકેલ નહીં આવતા અંતે પાણી પુરવઠાની ટાંકી ખાતે વડીવાડી ટાંકી ખાતે મોરચો પહોંચ્યો હતો। જે મોરચાએ ઉગ્ર રજૂઆતો કરી હતી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે અધિકારીઓએ પણ ખાતરી આપી હતી કે વહેલી તકે તમારી જે લાઈનનું સમારકામ જે અમે કરી દઈશું, લાઈન સફાઈ કરી દઈશું। ત્યારે મોરચો પરત ફર્યો હતો, પરંતુ આ સમસ્યા એક વિસ્તારની નથી, અનેક વિસ્તારોમાં આવી સમસ્યા ઘર કરી ગઈ છે। તેમ છતાં અધિકારીઓ કે શાસકોનું પેટનું પાણી હલતું નથી। જી સોનલ। જી હિરેન, આભાર તમામ વિગતો માટે।